ભક્તિ એટલે કે અનુરાગના પ્રથમ ચરણમાં સ્વજનો તરફનો મોહ બાધક થાય છે. પહેલા સૌ કોઈ ઈચ્છે છે કે એ પરમ સત્યને પ્રાપ્ત કરી લે, પરંતુ આગળ ચશ્મા પહેરો બેટા. અરે પણ દેખાતું ન હોય તો ચશ્મા પહેરીને વાંચતી હોય તો આ વચ્ચે વચ્ચે અટકી જાય એમાં મજા ન આવે. પછી પપ્પા ભૂલી ગયા, હવે લેવા જવાનો મને કંટાળો આવે છે. લ્યો. જોયું? અરે પણ હું શું કહું છું હવે, આ હવારના પોરમાં તું અહીંયા બેહીન હાજે તું તારું ભાગવત ચાલુ કરજો બેટા. એની પહેલા થોડુંક આમ ચા પાણી પીજો ને તો આમ સુસ્તી આવી જાય શરીરમાં. ભાભી છે ને પપ્પા. જા. દામિની વહુને કહું, બેટા દામિની, દામિની, પાછું હા, દામિની ચાલો. વહુ. શું છે પણ લ્યો વાંચવા દે જ કોઈ શાંતિથી મને. સંભળાય છે મને? આ એકવાર બોલાવશો ને તો હું આવી જઈશ. એટલી બધી વાર શું બરાડા પાડો છો? અરે તમારા સસરાને ચા પીવી હતી એટલા માટે મેં તમને બોલાવ્યા. તેમાં મને શું બોલાવવાની હોય? ચા પીવી છે તો પી લો ને, હું થોડી ના અરે પાડું પણ છું. ભાભી મને પેટમાં ગુડગુડ ગુડગુડ થાય છે, ભૂખ લાગી છે ને. હા તો હું શું કરું પણ? અરે બેટા, માણસને સવારમાં જાગતા હોય ચા પાણી પીવા પડે. તો તો હજી પીધી નથી સવારની ચા. તો હું શું કરું? બનાવી દો, બીજું શું હોય. હા દામિની વહુ, હવે આ ઘરના વહુ તમે છો અને આ રસોડાની જવાબદારી તમને આપી દીધી છે, તો તમારે ચા બનાવીને પીવડાવવી પડે કે નહીં? હા, અને આ ઘરના માલકીન હવે તમે જો. મમ્મી તો હવે ઠીક છે. અરે એવા તો બેનબા, જો હું આ ઘરની માલકીન હોત ને તો આ ઘર આવું ના હોત. તો કેવું હોત? અરે તમારા લોકોને ચા પીવી છે તો તમારે ન બનાવી નખાય. તમે લોકો અહીંયા આરામથી બેઠા છો, એક ચા બનાવી નાખો તો શું થઈ જાય? આ ચા બનાવવા માટે ઉપરથી નીચે મને બોલાવી અને હજુ તો હું ફ્રેશ થઈને માંડ આવી છું. ભાભી દામિની વહુ, આ તમારા લગ્નને કેટલા સમય થયો? 2 મહિના. તો 2 મહિના થઈ ગયા હોય ને તો પછી આ ઘરમાં જીન્સ અને કુર્તી ન સારી લાગે દીકરા. આ કોઈ મહેમાન આવ્યું હોય તો ભાઈ શું વાત કરે કે વહુ થઈને આવી આવા કુર્તી અને જીન્સ પહેરે? અલા પણ મમ્મી, ટી-શર્ટ પહેરીશ તો કેટલી ગંદી લાગે છે. હવે વહુ થઈને એવું બધું ન પહેરાય ને. બેટા ડ્રેસ પહેરાઈને સાડી પહેરવાની ક્યાં કીધી મેં તને? મમ્મી રવા દે ની, પણ પહેરવા દે ને. અત્યારે મોડર્ન જમાનો છે, કદાચ પહેરી લે તો શું છે. અને જીન્સ કુર્તી તો હવે બધી બહુ પહેરતી હોય. હું પહેરું છું મારા સાસરીમાં, એવું કશું નહીં. ને હા ઢોંગ તો અહીં આવીને ચાલુ છે ને સાડીઓ પહેરવાના. ત્યાં તો બાકી શું હાલત છે અમને બધાયને ખબર છે. કેવી વાત કરો છો. જો દામિની વહુ, ખોટું કઈ કહું છું? ત્યાં જીન્સ ને એવું પહેરતા હોય, કુર્તી પહેરતા હોય તો અહીંયા શું કામ સાડી પહેરવી જોઈએ? અરે! દેખાડા કરવા માટે કે જુઓ હું તો સારી ને સંસ્કારી છું, પણ તમારી વહુ નથી. અને એમ ત્યાં મારી તબિયત નથી સારી, એટલે હું કાંઈ નહીં બનાવું. અરે પણ તબિયતને રસોઈ બનાવવાને અને કપડાને શું લેવા દેવા છે? અને નેહાના તો ઘણા બધા વર્ષ થઈ ગયા લગ્નના, હજી તમારા 2 મહિના થયા છે તો કોઈક મહેમાન આવતું જાતું હોય, તમારે કોઈના ઘરે બેસવા જવાનું હોય અને આવા કપડાં પહેરીને જાઓ, કોઈ જોવે તો કેટલું ખરાબ દેખાય. પહેલા જ કીધું હતું ને મમ્મી, પહેલા જ કીધું હતું ને કે હું જીન્સ ટી-શર્ટ પહેરું છું તો હું એવા જ કપડાં પહેરીશ. પ્લીઝ. આ નેહા દીદી આવ્યા છે ને એમને કહો ચા બનાવી નાખે, મારી પાસે ટાઈમ નથી. ભલે ભલે, હું બનાવી નાખીશ. અરે પણ જવા દો ને, તબિયત સારી નથી એટલે કદાચ મૂડ ખરાબ હશે એમનું. સાગરની હું માં, બનાવી દઈશ. તને લાગતું નથી કે આ દામિનીમાં હવે થોડું પરિવર્તન આવતું જાય છે? સાગરમાં પણ કઈ નહીં, હવે ચા પાણીનું કઈ થશે કે? હું બનાવું છું ને. હું શું જતો રહું? કદાચ બહુ નહીં બનાવે તો દીકરી આવી છે ને, અને હશે હવે બોલ્યા રાખે. કોઈ વખત મૂડ ખરાબ હોય મમ્મી, એમાં એટલું બધું મગજ પર ના લેવાનું હોય પપ્પા. લે ચા. અને તમે શું મમ્મી રોકટોક કરો છો? એને જેમ પહેરતી એમ પહેરવા દો ને. બોલ કર્યા રાખો છો. ગુડ મોર્નિંગ બેબી. શાની ગુડ મોર્નિંગ? કેમ, શું થયું? શું નથી થયું ને એમ પૂછું? શું નથી થયું? કેવા માણસ છો તમને? છે ને મારી કઈ ચિંતા જ નથી. હવે તમને મારું દુઃખ દેખાતું નથી. વાહ, મને અને તારી ચિંતા નથી. અરે એવું કોઈ બની શકે? એવું ક્યારેય નહીં બને. મને તારી બહુ ચિંતા છે. બોલ ને, શું થયું? હા, તમારા ઘરમાં બધા આવા કેમ છે? મારા ઘરમાં કેવા છે બધા? કેટલું ટોર્ચર કરે છે મને. લે, મારા ઘરમાં
મારી જાણ બહાર તને હેરાન કરવામાં આવે, તને ટોર્ચર કરવામાં આવે. કોણે કરી? તમારા ઘરના બધાએ, તમારા મમ્મી પપ્પા, તમારી બેન. અરે હજુ તો હું ઉઠી હતી, ઉઠીને નીચે ગઈ ને તો કેવું કેવું બોલવા લાગ્યા. ચા બનાવી નાખો, આ કરી નાખો, તે કરી નાખો. શ્વાસ નથી લેવા દેતા સરખી રીતે. સાવ આવું હોય? નો જોઈ ને આવું આવું તો કઈ હોતું હશે. પણ તારે તને હેરાન કોણે કરી? તને ચા બનાવવાનું ને આ બધું કીધું કોણે? મમ્મી અને પપ્પાએ. અને ઓછું હતું ને તો નેહા દીદી પણ એને સાસરીની વાતો કરીને અહીંયા મમ્મીને ચડાવતા હતા. બોલો. સરસ. મમ્મીનું ને પપ્પાનું તો સમજાય છે, પણ આ નેહા 5 દિવસ માટે રોકાવા આવીને મમ્મીને ચડાવે છે. આમ જો, તારે છે ને ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. તારે મમ્મીને કહી ન દેવાય કે હું કામ કરીશ, પણ અત્યારમાં શું જરૂર છે? મને મન થશે ત્યારે કરી નાખીશ. હું તો શું બોલું? તમને તો ખબર છે ને કે હું એ લોકોની સામે ન બોલું. મને ખબર છે બેબી કે મારી બેબી તો છે ને ભોળી ગાય જેવી છે. કોઈની સામે કોઈ દી ઊંચા અવાજે વાત ન કરે. તો શું? પણ હવે તમે કહ્યું છે ને તો હું એવી રીતે વાત કરીશ. હા, તે કરવું જ પડે. પણ સાવ આમ કરવાનું હોય? ઘરની વહુ બનાવીને લાવ્યા છે કે નોકરાણી? ઘરની વહુ છો તું, નોકરાણી નહીં. અને જો એવું એ લોકો તારી સાથે બિહેવિયર કરશે ને તો હું છોડવાનો નથી. રહેવા દ્યો ને, ખાલી કહેવાની વાતો છે. તમે સાથ આપશો એમ? તારી સાથે જ્યારે મેં લગ્ન કર્યા ને ત્યારે 4 ફેરા ખાલી ફરવા ખાતર નતા ફર્યા હો. મેં તને મારી અર્ધાંગીની માની છે, મારી પત્ની માની છે. તારા સુખ દુઃખમાં તારો સાથ આપવાનું મેં નક્કી કર્યું છે. થેન્ક યુ. હા, તમે જો ને તો આ ઘરમાં રહેવું ગમે છે. બાકી તો આ બધાની વચ્ચે હું શું કરત? પણ આવું ન કરવું જોઈએ. અરે ના જ કરવું જોઈએ. જિંદગીમાં કોઈ દિવસ આવું ના કરવું જોઈએ. અને હું જો મારા મમ્મી પપ્પાને એવી રીતે વાત કરીશ ને કે તારી સાથે કોઈ દિવસ આવું નહીં કરે. તમને ખબર છે આજે તો મારા કપડાને લઈને બોલવા લાગે. પહેલા જ કહેતા હતા ને એ લોકો કે તારે તો જેમ રહેવું એમ રહે છે, અમે તને કાંઈ નહીં કહીએ, પહેરવા ઓઢવાની બધી છૂટ છે. તો હવે તો એવું કહે છે કે સાડી પહેર અને લાજ કાઢવાનું કીધું. શું વાત કરે છે તું? અરે 4-5 મીટરની સાડી કોઈ પહેરતું હશે? અને લાજ તો કોઈ ન કાઢે. અને તને ખબર છે તું આવા કપડામાં કેવી રૂપાળી લાગે છે. એકદમ નાની એવી, માસૂમ એવી, મને મારી લાગે છે. પણ આ તમારા મમ્મીને ને એને નથી ગમતું ને. મને તો રોવું આવે છે. રોવાય હાલ મારી ભેગી. શાંતિ રાખો. કેમ? શાંતિ રાખો, શાંતિ રાખો. જુઓ, પહેલા હું મારી રીતે હેન્ડલ કરું, પછી એવું લાગશે ને તો તમને કહીશ. હા, તને છે ને આ લોકો પહોંચવા નહીં દે. હું મારા ઘરના લોકોને બહુ સારી રીતે ઓળખું છું. કીધું ને, પહેલા મને હેન્ડલ કરવા દો. અને મને માથું બહુ દુખે છે. પહેલા મારે થોડીક ચા પીવી છે. હું ચા પીને ના તને માથું દબાવી દઉં. લે સારું લાગે છે? તો ભલે લે. માથું દુખતું હોય ને એવું લાગે છે. થોડી ચા પી લઉં. દામિની, બેટા કપડાં ધોવાઈ ગયા? હા, મશીન ચાલુ કરી દીધું છે. મશીન ચાલુ કરી દીધું? હા. અરે પણ કેટલી વાર કીધું છે કે તમારા સસરાના કપડાં હાથેથી ધોવાના. અને શું કામ હાથે ધોવા જોઈએ? એટલા માટે થઈને કે એમાં કળતલી ન પડે અને હાથેથી ધોઈએ ને તો વ્યવસ્થિત ધોવાય. અને તમને ખબર જ છે કે તમારા સસરાનો સ્વભાવ કેવો છે. કપડામાં કળતલી હોય ને તો આખું ઘર માથે લે છે. મમ્મીજી, હાથે ધોવું કે મશીનમાં નાખું? ધોવાય તો સરખા જ ને. ન ધોવાય. સરખા કેવી રીતે ધોવાય? આ જૂના જમાનામાં કોલર બધા બ્રશથી ઘસતા અને ધોકા મારતા ને એટલા માટે થઈને આ છે ને કળતલી ન પડતી કપડામાં. સમજ્યા? જૂના જમાનામાં ને આ તમારી રૂટી તમારી પાસે રાખો ને. તમને એવી રીતે કપડાં ધોવા ગમે તો તમે ધો. મારા પર શું કામ થોપો છો? આ મશીન 25,000 નું શું કામ લીધું છે કે કપડાં જાતે ન ધોવા પડે? કપડાં જાતે જ ધોવાના, તો મશીનની શું જરૂર છે? ખરેખર આજે આધુનિક જમાનામાં જે મશીનરી આવી છે ને એના કારણે થઈને અત્યારની વહુ એકદમ આળસુ થઈ ગઈ છે. નથી જાતે કપડાં ધોવા કે ખબર નહીં. હવે સમય જતા તો મને એમ લાગે પોતા મારવામાં રોબોટ આવી જાય ગુજરાતમાં. મશીન આવે છે. મેં સાગરને વાત કરી છે. કચરા પોતા થઈ જાય ને એનું મશીન આપણે લાવવાનું છે. વાહ, મને એમ લાગે છે કે તમે અહીંયા સાસરે આવીને બરાબરના તમે તૈયાર થઈ ગયા છો. ન કામ કરવું કે કંઈ જ નહીં. બસ બસ કરો. ક્યારની કઈ કહેતી નથી તો બોલે જ જાવ છો, બોલે જ જાવ છો. બહુ થયું. હું તમને કઈ કહું છું, તમને બતાવું છું. હું મશીનમાં જ કપડાં ધોઈશ.
તમને ન ગમતા હોય ને તો તમારા અને પપ્પાના કપડાં જાતે ધોઈ નાખજો. મશીન મારા માટે આવ્યું છે ઘરમાં, તો હું એનો ઉપયોગ કરીશ. એટલે આ તો એવું થયું કે તમે મારી સાસુ બનીને બેસી ગયા છો ઘરમાં. હા તો એવું રાખો, મને કઈ વાંધો નથી. એમ પણ તમારી દીકરી સવારમાં કહેતી જ હતી ને કે હવે આ મારું ઘર છે, તો મારા ઘરને મારે કેવી રીતે ચલાવવું ને એ હું જોઈશ, તમે નહીં. તમને જે વાંધો હોય ને ત્યાં તમે તમારો રસ્તો કરી લેજો. મારી દીકરીનું નામ વચ્ચે ક્યારેય ન આવવું જોઈએ. મારી દીકરીની રહેણી કેવી છો અને તું તારી છો, પછી મારી દીકરીનું નામ લેજે. પત્યું લપ નથી કર્યું મારે તમારી સાથે. ચા પીવા આવી હતી, પણ લાગે છે કે આ ઘરમાં છે ને ખાવું એ હરામ છે. શ્વાસ તો કોઈ સરખી રીતે લેવા નથી દેતું. કોણ ના પાડે છે શ્વાસ સરખીને લેવાની? લ્યો ને, પણ જે રૂઢી પ્રમાણે ચાલતું આવે છે વડવાઓનું એને ચાલીને ચાલો. નથી જોતી મારે રૂઢી તમારી. હું આ જમાના પ્રમાણે રહીશ. તમારી રૂઢી તમારી પાસે રાખો, અને એટલો બધો શોખ હોય ને તો તમારા જમાનામાં જ રહેવું હતું. આવવાની જરૂર નહોતી આ જમાનામાં. ઇડિયટ. નથી પડતી. મને એમ હતું કે મારી વહુ આવશે ને તો મારા જીવનમાં શાંતિ મળશે, પણ કદાચ મને એમ લાગે છે કે શાંતિને નામે મેં ક્યારે મારા નસીબમાં છઠ્ઠીના દિવસે શબ્દો નહોતા લખાવ્યા. મમ્મી પપ્પા સરસ અહીંયા છો તમે લોકો, એમ ને? ના ના, તમે ધાર્યું છે શું અહીંયા? જ્યારે જો ત્યારે બિચારી મારી પત્નીને હેરાન કરતા હોવ છો, દીઠી નથી મૂકતા એને. એટલે તારી પત્નીને ક્યાં હેરાન કરી? ક્યાં? શું કીધું? શું કીધું એમ? ના ના, શું કીધું એમ? હા, આપણે ઘરમાં છે ને વોશિંગ મશીન કપડાં ધોવા માટે લાવ્યા છે, માંડે મૂકવા માટે નહીં. તો શું કામ એના હાથેથી કપડાં ધોવાના? જો સાગર, તારી બાયડીને કપડાં ધોવા હોય એના તો એ ભલે મશીનમાં ધોતી, પણ તને ખબર જ છે કે તારા પપ્પાના કપડાં હાથેથી જ ધોવાના છે. હા, તો તમે ધોઈ નાખજો. ખોટી રીતે મારી બાઈને હેરાન શું કામ કરો છો? ના ના, તમે ધારી છે શું? બાયડી ઘેલો થઈ ગયો છે તું. હાથે થવું જ પડે ને. લે હા, મારા આધારે અહીંયા આવી છે, મારા પર ભરોસો કરીને અહીંયા આવી છે. અરે એનો સહારો છું હું, મારે એનો સાથ તો આપવો પડે ને. લે સાથ આપવો પડે એટલે મતલબ માં તારી મમ્મી જે કહે છે એ ખોટું છે? તને શું લાગે છે એ તારી મમ્મી એના વડો જે કરતા હતા એ બધું નથી કરતા? તો પછી તારી વહુને હું શીખવાડું છું તો શીખતા હું જોર થાય છે. અમે 19મી સદીના, અમે 21મી સદીના, તમારા જમાનામાં જે થતું એ ખરા કર્યા તમે. હવે અમારે તો યુનિક થવું પડે ને. આ જમાના પ્રમાણે ના ચાલ્યા ને તો જમાનો ન્યા રહી જાય ને આપણે પાછળ રહી જઈએ. જોયું ને સાગર કેવી રીતે વાત કરે છે? આ તો કાઈ નથી, આ નથી એ ખરાબ રીતે વાત કરતા તમારી સાથે. શું વાત કરે છે બેન? અરે પણ તને શીખવાડવાની કોશિશ કરતી હતી દામિની. એટલે એમ કહેવા માંગે છે કે મારા મમ્મી પપ્પાએ મને કાઈ નથી ના, શીખવાડ્યું, ના, હવે- હું શીખી નથી આવી. એટલે તમે બધું જો, મારી પત્નીને છે ને બધું જ આવડે છે. અરે ઘરનું એવું કોઈ કામ નથી, બહારનું એવું કોઈ કામ નથી કે જે મારી પત્ની ના કરી શકે. તમારે છે ને એને શીખામણ આપવાની કોઈ જરૂર નથી. જોયું ને સાગરના પપ્પા, આ સાગરના લગ્ન કરાવી દીધા. તમે તો એમ કહેતા હતા કે તારી વહુ આવી જાય તો તારા જીવનમાં શાંતિ થશે, પણ આ શું થયું? વહુ કે છે એમ ગગો કરે છે તમારો. કરે જ ને. ભૂલ તમારા લોકોની છે, અમારી નહીં. શાંતિ રાખી. શાંતિ છે નહીં રાખે એમ નહીં. તમે કહો એમ પપ્પા કરે તો બાયડી ઘેલા નહીં, હા? અને આ તમારો દીકરો હું કહું એમ કરે તો બાયડી ઘેલો. મેં શું કીધું અને તારા સસરાએ કર્યું હશે? અરે બધું જ હું નાનપણથી જોતા હોઉં. તમારો પાલો પકડીને મારા પપ્પા ચાલતા. એ, જો સાગર, સોસાયટી મૂંગો રે, હમણાં એક હડબોત પડી જાય હો. પછી ના ના, મારો તમે તમારા જવાન દીકરાને મારો. નહીં. એની બાય સામે. આ તારા લગ્ન થઈ ગયા એટલે તું સમજે મોટો થઈ ગયો તું. તે મોટો જ છો ને. આ તારા મા બાપ આમ જુબાન લડાવે તું હે. ખોટી અને રીતે છે ને કોઈ કોઈનું સહન ના કરે પપ્પા. તમે જે કરો છો ને બે એ ખોટું છે. સાગર? બાપુજી વહુ, હા તમે હવે તમારા પિયરમાં ના હાહરિયામાં આવી ગયા છો એટલે જરા હાહરિયાની રીતે રહેતા શીખો ને તો વધારે સારું. જોયું, પપ્પા બાકી હતા એમણે ચાલુ કરી દીધું. જો બેબી, હે આ બેબી, લોકો શાંતિ રાખ. જુઓ, આપણે ઘરની અંદર વાત નથી કરતા, ઘરની બહાર આપણે વાત કરીએ છીએ. એટલે હાથ જોડીને તમને છે ને કહું છું કે તમે ઘરની અંદર જે હોય ને એ પતાવો વાત. આ સોસાયટીને આપણે રાજી કરવાની જરૂર નથી. શું કામ? ખબર પડવી જોઈએ ને આજુબાજુ વાળાને. બધા સાંભળજો. સાગર, હા હા, આખા ગામને ખબર પડવી જોઈએ. આ સાંભળજો બધા. આ ઘરમાં છે ને દીકરાની વહુ ઉપર ખોટે ખોટા અત્યાચારો થાય છે. આ અહીંયા છે ને કોઈને માન આપવામાં આવતું નથી. સાગર સારો નથી લાગતો, સમજો? પતિજી ભાઈ, જોયું, આ લોકો સમજશે જ નહીં મને. બેબી મારે એવું જ નથી. જો હું હમણાં આવું છું તમ તારે. તમે છે ને મારી બેબીને ખોટી હેરાન કરી છે, રડાવી છે એને. તમને લોકોને શાંતિથી જીવવા નહીં દઉં. બેબી, સાગર, આ બાયડીનો ગુલામ બેબી કરતો એની આગળ પાછળ ફર્યા કરે છે. હા,
કોણ જાણે આ દામિની એને હું ખવડાવી દીધું ખબર નથી પડતી. બોલ હું કહે સાગર સાગર હા 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 શું તમે છે ને આજે મને જવાબ આપી દો. નક્કી કરીને કહી દો કે આ ઘરમાં છે ને કાં તો તમે મને રાખશો અને કાં તો તમારા મમ્મી પપ્પાને. હા તે નક્કી થઈ ગયું, તને રાખવાને. ચાલ. પણ હું એમની સાથે તો નહીં રહી શકું. કેમ પણ શું થયું? કેમ આ મારી બેબી મૂડમાં નથી? છોડો, મારે બોલવું જ નથી તમારી સાથે. બસ ને પારગો કરી દીધો ને મને. હું તારું આટલું માનું, કોઈ દિવસ તને બે વેણ ના કહું, અને તોય મારી સાથે આવું કર્યું તે. તમે બે વેણ નથી કહેતા, પણ તમારા મમ્મી એ તો મને સંભળાવે છે ને. આ તમારા પપ્પા તો હેરાન કરે છે ને મને. પાછું સંભળાવ્યું તને? મારા મા બાપ વિશે બોલ્યા આ વખતે તો. શું વાત કરે છે? તો મારા વાલા સાસુ સસરા વિશે એ બે શબ્દ બોલ્યા? બે નહીં 5 શબ્દો બોલ્યા એમ કહો. બે તો બહુ ઓછા પડે. બે માં તો એમને ખબર નથી પડતી ને કે કેટલું બોલવું જોઈએ ને કેટલું ના બોલવું જોઈએ એમ. તમારે મારી સાથે રહેવું હોય ને તો તમારા મમ્મી પપ્પાને ક્યાંક દૂર મૂકી આવો. દૂર? ક્યાંક એવી જગ્યાએ કે જ્યાંથી એ પાછા ન આવે અને આપણે બંને સાથે રહી શકીએ. હા તે કઈ વાંધો નહીં, આપણે જાત્રા મોકલી દઈએ એમને. જાત્રાથી પાછા નહીં આવે? ગેરંટી નહીં. એમ ઘણી જગ્યાએ જાત્રા જોકો જાય ને તો એની સાથે ઘણી બધી ઘટનાઓ થાય. આમની સાથે ન થઈ તો નસીબ લઈને આવ્યા જ ને. મારી પાસે એક વિચાર છે. શું? જો તમે માનો ને તો. હા તે મારી બેબીનું મેં કોઈ દિવસ ન માન્યું એવું બન્યું. બોલ. હું શું કહું છું, તમારા મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો ને. બેબી હા થોડું વધારે ના થઈ ગયું? વધારે શું, એ એક જ રસ્તો છે. જો તમારા મમ્મી પપ્પાને તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવશો ને તો ફરી પાછા ક્યારે આપણને નહીં નડે. નહીં તમને મને, આપણને બંનેને કોઈ કઈ કહેવા વાળું નહીં હોય. વિચાર કરો, એકવાર આ ઘરમાંથી ગયા પછી તમે ને હું બંને શાંતિથી રહી શકશો. અને તમારી બેન, એને તો લગ્ન થઈ ગયા છે ને, એટલે ક્યારેક અહીંયા રોકાવા આવશે. પણ તમારા મમ્મી પપ્પા જ નહીં હોય તો એ નહીં આવે. તું જ્યારે મગજ વાપરે ને ત્યારે બહુ સારી રીતે વાપરે છે. મને પણ ગમે છે કે તું આવું વિચારે છે. પણ આમાં શું છે ખબર છે તને? મારા મમ્મી પપ્પા કદાચ કે વૃદ્ધાશ્રમમાં જતા રહે તો મને કઈ ફેર ના પડે, પણ સમાજનો ડર લાગે ને. કાલ સવારે સમાજની સાથે શું લેવા દેવા? આપણે બંને સાથે રહેવું છે ને. પ્લીઝ ના બેબી. પાક્કું? ગયા એટલે મારા મમ્મી પપ્પા ગયા હને? ચાલ તો આપણે આજે છે ને મૂવી જોવા જઈએ. હું છે હવે આ ખાઈ લે ને બાપા. આ હવારનું તે કાંઈ નથી ખાધું. ખાવાનું આરામ થઈ ગયું છે. અરે પછી માંદી પડીશ તું. જે હોય તે થાય. પણ મને એક કોળિયો પણ ગળેથી ઉતરતો નથી. હવે જાતું નથી કે મારા વહુના આવ્યા પછી મેં કેવા સપના જોયા હતા ને શું થઈ રહ્યું છે ઘરમાં. સાગર પણ આપણો નથી રહ્યો. મમ્મી હું આવીને બેઠી તોય તું તો બોલ કરે છે. પણ શું કરું બેટા? સાચું જ કહે છે ને પપ્પા. ખાઈ લે ને, શું વાંધો છે? એટલી બધી ટેન્શનમાં રહી છે ને તું કે બોલવા માંડે ને તો એક ધારું બોલ્યા જ રાખે. કોઈ આવ્યું ગયું કઈ ખબર જ નથી પડતી તને. બોલ. પણ દીકરી આ વાત જ એવી છે ને, આ તું જોતી નથી આ ઘરમાં. હા જ્યારથી સાગરને પરણાવ્યો છે ને, આ 10-12 દિવસ તો માંડ હરખું હાલ્યું અને પછી વહુએ એનો રંગ દેખાડવાનું શરૂ કર્યું. શું કરીએ પપ્પા, નાદાન છે કદાચ, એટલી સમજણ નહીં હોય અને એના ઘરે એવી રીતે ફ્રીથી રહી હોય ને એટલે થોડું ઘણું કરે એવું નાદાનીમાં. જોને આ દીકરી પોતાના પિયરમાં દીકરી હોય છે, પણ સાસરે ગયા પછી વહુ તરીકેની જે ફરજ હોય છે ને એ દીકરીને સમજવી જોઈએ. પણ મમ્મી બધા મારી જેમ સમજના ના હોય. તે મને બહુ સારું શીખવાડીને મોકલી છે, એટલા માટે મારા સાસરીમાં હું બધાને એક સાથે સંપીને રાખું છું અને એક સાથે એકજૂટ કરીને રાખું છું મમ્મી.
પણ દીકરા હું નેહા દામિનીને કંઈ કહેતી જ નથી. ખાલી બસ જે આપણા બાપ દાદાઓ છે, આપણા વડવાઓ જે રીતના જિંદગી જીવીને ગયા છે ને એ જ રીતની જીવવાની કહું છું. એમાં ક્યાં ખોટું છે? પણ મમ્મી સાંભળ, થોડું કહેવાની રીત બદલી નાખ. કદાચ એને તું જે રીતે કહે છે ને નહીં ગમતું હોય તો થોડું કહેવાનો તારો તરીકો બદલ ને. અરે હું તો એમ કહું છું કે એને કહેવાનું જ બંધ કરી દે, હા, એને એની રીતે જીવવા દે. તો તમને શું લાગે છે કે આપણા બાપ દાદાની જે સમાજમાં ઇજ્જત હતી, નામ હતું, એ આ દામિનીના કારણે ડૂબાડવું છે? તમારે આપણા ઘરની વાતો કરાવરાવી છે સમાજમાં કે કુટુંબમાં? મમ્મી અરે હું જાણું છું ને તું એ જાણે છે, પણ એના મગજમાં એ વાત નથી ઉતરતી ને, તો પછી કહેવાનું બંધ કરી દે ને. હવે શું કરશું મને કહો, ક્યાં સુધી આવું ચાલશે? તમે લોકો નહીં માનો ને એ પણ નહીં માને તો ઘરમાં ઝઘડા થશે. દામિની તો ઠીક, પણ તારો ભાઈ સાગર પણ દામિની કે એટલું જ કરે છે. એ કે અડધો ગ્લાસ પાણી પીવો તો અડધો ગ્લાસ જ પીવે છે. બસ અરે પણ ચીકીનો ચાકર થઈને બેઠો છે સાગર. કઈ વાંધો નહીં, સાગર સાથે હું વાત કરીશ. મમ્મી તને શું લાગે છે કે અમારી વાત સાગર નથી માનતો તો તારી વાત માનશે સાગર? માનશે ને, કેમ નહીં માને? મોટી બેન છું એની. દીકરા જો તારા પણ લગ્ન થઈ ગયા છે, તારો પણ સંસાર છે. હવે તું છે ને બેટા તારા હારે જતી રહે, ત્યાં જઈને તારો પરિવારને સંભાળ. મારી ચિંતા જરાય ના કરો પપ્પા. મારા સાસરીમાં છે ને બધા સમજુ છે અને એમને ખબર છે કે અહીંયા કંઈ કામ હશે ને તો જ હું રોકાય. બસ થોડા દિવસ રોકાઈ જાઉં ને પછી જતી રહીશું. અને સાગરને હું સમજાવીશ, તમે જરાય ખોટી ઉપાધિ કરમાં ને મમ્મી. જો અત્યાર સુધી તારી મમ્મી સામે તો આ દામિની બોલે જ છે, હા લઈને જો કાલે સવારે તારી સાથે પણ કંઈક આડાવડું બોલી જશે ને બેટા તો તને વધારે દુઃખ લાગશે કઈ અને તારા કરતા વધારે દુઃખ અમને થશે. ત્યારે જોયું જશે. મારે જે કહેવું હશે ને જે કરવું હશે ને ત્યારે હું એને કહીશ. પણ તમે ચિંતા ના કરો. સારું, હું જાઉં છું. આવું સાગર પાસે જઈતી આવું. હા સાગર હા ઓફિસ જાય છે? ના રે ના, ઓફિસ શું કામ જાવ? હું તો ભંડારો થાય છે ને તો ત્યાં જમણવારમાં જતો હતો. આવું જ તમારું? સીધું પૂછ્યું ને તો સીધો જવાબ આપ. અરે પણ તમને ખબર છે બેન કે તમારા ભાઈને પાછળથી કોઈ ટોકે ને એ ગમતું નથી, તો શું કામ તમે ટોકો? મને તો લાગે છે તને ઘણું બધું નથી ગમતું ને. શું ગમતું નથી કહેશો? કહું ને, ઘણું બધું કેવું છે. પણ જે કહેવું એ થોડું જલ્દી કહેજો, કારણ કે બીજા લોકોની જેમ મારી પાસે ફાલતુ સમય નથી. ખબર છે કે તારી પાસે હવે સમય નથી બેન સાથે વાત કરવાનો સમય કે નથી મમ્મી પપ્પા સાથે બેસવાનો સમય. મને એ કહીશ કે દામિનીને થોડું સમજાવતો હોય તો ઘરમાં કે જે મમ્મી પપ્પા સાથે આવું વર્તન કરે છે એ સારું નહીં કહેવાય. સમજાવવાની જરૂર દામિનીને નથી, સમજવાની જરૂર અને સમજાવવાની જરૂર જો કોઈને હોય ને તો એ મમ્મી પપ્પાને છે. કેમ મમ્મી પપ્પાને? હા, મમ્મી પપ્પાએ શું કર્યું? શું કર્યું? ના શું કર્યું એમ કેવા માંગે છે બેન તું? હા. હા, મમ્મી પપ્પા છે ને પોતાના જૂના જમાનામાંથી બહાર જ નથી નીકળ્યા અને એના કારણે મારી બિચારી ભોળી પારેવડા જેવી પત્નીને હેરાન કરે છે. હે ભૂરી પારવડા જેવી? હા, અને મમ્મી પપ્પા રૂઢિચુસ્ત એમ ને? પૂરેપૂરા. તું જ કે ને બેન, જમાનો જેવી રીતે આગળ વધે ને એમ માણસને પણ થોડું મોડર્ન થવું જોઈએ અને આગળ વધવું જોઈએ. અને ઘરમાં ફેસિલિટી હોય તો શું કામ હોય? આપણે વાપરીએ એ માટે જ હોય ને, કઈ મૂકી દીધા કે માંડે રાખવા માટે તો નથી જોતી ને. પહેલું મારું માનવું છે ત્યાં સુધી તું ને હું રૂઢિચુસ્ત મા બાપ સાથે જ મોટા થયા છે ને, અને છતાંય આજે આપણે જીવીએ છીએ આપણી રીતે મોડર્ન, અને કદાચ આપણા વિચારો અને સંસ્કારો પણ સારા જ છે. પણ તારો સ્વભાવ બદલાઈ ગયો છે કે આજે તને મમ્મી પપ્પા રૂઢિચુસ્ત અને જૂના જમાનાના લાગવા લાગ્યા. સ્વભાવ મારો બદલાયો નથી, પણ લોકોને પારખવાની નજર આવી ગઈ છે મારામાં. હો, કે કોણ પોતાનું છે, કોણ પારકું છે, અને કોણ શું કરે છે ને શું નથી કરતું. સરસ. મારો ભાઈ મોટો થઈ ગયો, હવે એને પારખવાની એની નજર બહુ તેજ થઈ ગઈ છે ને, તો એ ના પારખી શક્યો કે દામિની જે વર્તન કરે છે ખોટું છે ને મમ્મી પપ્પા એને કઈ સારા માટે જ કહેતા હશે. એના તને ખબર પડી? એ ના જોઈ શક્યો તું?
શું એના સારા માટે કે? ના ના, કયો ને, શું સારા માટે કે? એક તો બિચારી મારી પત્ની પરણીને આ ઘરમાં આવી અને તમે એ લોકોને હેરાન કરો છો. અને બીજું બેન, એક મારે મહત્વની વાત કરવી હતી તારે. આમ પણ તારા લગ્ન તો હવે થઈ ગયા. તારે છે ને હવે તારું ઘર સાચવવું જોઈએ. તારા ઘરમાં કોને કેવી તકલીફ પડે છે ને એ વિચારવું જોઈએ. અમારા ઘરનું વિચારાય નહીં તારે. અને કાલ સવારે હવે મમ્મી પપ્પાનું અવસાન થશે પછી ક્યાં તું અહીંયા આવવાની છે? આ તો મમ્મી પપ્પા છે એટલે તું અહીંયા આવે છે. બોલી લીધું? બહુ થયું હો તારું હવે. મારા મા બાપનું ઘર છે, આજે નહીં. મારા મમ્મી પપ્પા હોય કે ના હોય, હું આવતી રહીશ. અને ખબર જ છે કે તું અને તારી પત્ની અહીંયા કોઈને રહેવા નહીં દેશો કે કોઈને આવવા પણ નહીં દેશો. આ તો મમ્મી પપ્પા છે ત્યાં સુધી ખબર જ છે આવીએ છીએ. પણ એક વાત તને કહી દઉં કે તું સાચું કહું ને તો આંધળો બની ગયો છે તારી પત્નીના પ્રેમમાં, કે તને સચ્ચાઈ કઈ દેખાતી જ નથી. હા, કરું છું મારી પત્નીને પ્રેમ, અને એ પણ હદ કરતા વધારે. પહેલું તો મા બાપનો પ્રેમ શું છે? એને પણ કરું છું. અરે કેટલા સપનાઓ તારા માટે સેવ્યા હશે એમણે. મારે છે ને હવે તમારી સાથે કોઈ લપ નથી કરવી. ઓલરેડી લેટ થાઉં છું અને ખોટું ભાષણ શરૂ કર્યું છે. એક મિનિટ ઊભો રહે ને. શું? એમને તારાથી બહુ આશાઓ છે, તું આવી રીતે ના કર ભઈલું. તો એક વાત યાદ રાખ બેન, પારકી આશા સદા નિરાશા. પોતાના ઉપર ભરોસો કરો અને જાતે જીવતા શીખો. મમ્મી પપ્પાએ કેટલું વિચાર્યું હતું. નાનો હતો ત્યારે કેવો હતો કે ના મમ્મી પપ્પા, હું તો તમારા બધા સપના પૂરા કરીશ, તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. અને આજે પત્ની આવ્યા પછી આ છોકરો આટલો બદલાઈ ગયો. કઈ નહીં, દામિનીની સાથે પણ એક વખત વાત કરું. દામિની વહુ, શું છે પણ આ બીમાર પડ્યા તો પણ હક નથી તમને? ખબર નહીં, આ શક્તિના કારણે ચક્કર બહુ જ આવે છે. તો શું કરું હું? બેટા, ઘણા દિવસથી પેટમાં અનાજ નથી ગયું, તો થોડીક મગની ખીચડી બનાવી દેશો? બોલો, આજ બાકી હતું ને? તમે સાજા હોય તોય તમારે ઓર્ડર કરવા જોઈએ છે, તમે બીમાર હોય તોય તમારે ઓર્ડર કરવાના. હું કઈ નવરી નથી. સેન્ડવિચ બનાવી છે મેં, એ ખાવી હોય ને તો કયો, તો આપું. પણ બેટા દામિની, બીમાર વ્યક્તિ એવું બધું કેવી રીતે ખાઈ શકે? ડોક્ટરે તો કહ્યું છે કે હળવો ખોરાક ખાવાનો. હા, તો જાતે બનાવી નાખો. અને આ છે ને તમારી દીકરી, ગઈ તી માણ ત્યાં પાછી ટપકી ગઈ, એને કહેજો એ ધ્યાન રાખશે. મારી પાસે છે ને ફાલતુનો સમય નથી. આગા જાઓ. જોયું મેં એનું વર્તન મમ્મી, બેટા કે કેવું વર્તન કરે છે. અત્યાર સુધી તો મને પણ એમ હતું કે કદાચ નાદાનીમાં એવું વર્તન કરતી હશે, પણ આજે ખબર પડી કે એના મનમાં તો બહુ ઝેર છે. ખબર નહીં આ ઝેર મારે, આ ઝેરને આપણે કેવી રીતે કાઢશું? નેહા, તું આ ઘરની ચિંતા ન કર ને. તું તારી સાસરીમાં બરાબર જ છો. તને કોણે કીધું અહીંયા આવવાનું? મારા પિયરમાં જ્યારે આટલી તકલીફ પડતી હોય તો હું ત્યાં કેવી રીતે ખુશ રહી શકું મમ્મી? મારી મમ્મી રડતી હોય, મારા પપ્પા જીવ બાળતા હોય, અને મારો ભાઈ કઈ સમજવા જ રાજી નથી. તો મારે મારી સાસરીમાં કઈ રીતે ખુશીથી રહેવું મમ્મી? ખરેખર મને એમ થાય છે કે સાગર આવી રીતે કેવી બદલાઈ શકે? સાગર ક્યારે આવું નહોતું કર્યું કે જેવું અત્યારે દામિની ના આવ્યા પછી કરે છે. આના કરતા તો તું મારો બીજો દીકરો હોત ને તો સારું કર. કાશ હું તમારો બીજો દીકરો હોત. જો તમારો દીકરો હોત ને તો હું તમને ક્યારે દુખી નહીં થવા દે, ક્યારે તમારી આંખમાં આંસુ ના આવવા દેત મમ્મી. પણ દીકરી છું ને,
તો એ દીકરાથી કમ નથી. પણ બેટા તું તો સાસરે છે ને. તો ચિંતા શું કામ કરે? હું મારા સાસરીમાં ભલે હોઉં ને, તને ક્યારેય દુખી નહીં થવા દઉં. એટલું યાદ રાખજે. અને મારા સાસરી પક્ષનાની તું ચિંતા ના કરીશ. તારી દીકરી છે ને એ તારો દીકરો જ છે એવું સમજજે. કદાચ સાગર નહીં સમજે અને જો આવી જ રીતે રહ્યું ને તો હું છું. હું તને મારી સાથે લઈ જઈશ, પપ્પાને અને તને બંનેવને. શું થાય છે? ઘણા દિવસે જમી નથી ને તો ખૂબ ચક્કર આવે છે. તું સમજાતું નથી કે કદાચ વધુ ચક્કર આવે ને કોમામાં જતી રહેવાના કરતા બગર મને લઈ જાય ને. શું બોલે છે મમ્મી? પણ કઈ પણ મારે નથી જવું. ક્યાં સુધી હું દામિનીના મેણા ખાઈ છું? નહીં ખાવું પડે તારે, મેણા નહીં ખાવા પડે. બરાબર થઈ જશે, બધું સારું થઈ જશે. હું છું ને તારી સાથે. હું છું ને. ચાલ, તું આરામ કરો, તને ખીચડી બનાવી દઉં. મમ્મી, તું મને નાની હતી ત્યારે કેવી પેલી લોરી ગાયને સંભળાવતી. ચાલ સુઈ જાઉં, હું સંભળાવું તને. ચાલ. સુઈ જા. સાગર, શું છે? ઘરે તો પહોંચી ગયા, પણ મારે એક વાત કરવી છે શેની? મમ્મી પપ્પાની. બોલ ને, શું વાત કરવી છે મમ્મી પપ્પાને લઈને? આપણે નક્કી કર્યું હતું ને કે મમ્મી પપ્પાને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું. તો શું તમે કઈ કહ્યું નહીં મને કે તમે ત્યાં ગયા હતા? તો શું વાત થઈ, શું નહીં? એકવાર તો એક વાત કરી હોય અને એ વાત મેં ન માની એવું કોઈ દી બન્યું છે? ના. તો પછી હું છે ને વૃદ્ધાશ્રમમાં જઈ આવ્યો, બધી વાત પણ કરી લીધી અને પૈસા પણ ભરી દીધા. હવે તો છે ને આવતીકાલે મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકી આવવાના જ છે. કાલે કેમ? એક દિવસ ભલે ને કાઢી લેતા. શું એક દિવસ? પેલું સાંભળ્યું નથી? કલ કરે સો આજ કર, આજ કરે સો આબ. અને પૈસા ભરી જ દીધા છે તો વેસ્ટ થોડી જવા દેવાય કઈ? વેસ્ટ તો ના જવા દેવાય. સારું, મારી બેબીએ કીધું તો પછી કાલે નહીં, આજે છે બસ. અને એમ આ તમારા મમ્મી આજે જેટલા બીમાર છે એનાથી વધારે કાલે બીમાર પડી જશે તો મોકો મળી જશે ને. જો એ તમારી સામે રોશે, તમને મનાવવાની કોશિશ કરશે, ઇમોશનલ બ્લેકમેલ કરશે, પણ તમારે એમની વાતમાં નથી આવવાનું. હાલ તો છે ને હું એક જ વ્યક્તિની વાત માનું છું અને એ છે આ મારી ક્યુટ વાઈફની. તારા સિવાય તો કોઈની વાત ક્યાં માનું જ છું. થેન્ક યુ. આ તમારી બેન આવી છે ઘરે, ખબર છે? એનો વહીવટ પણ થઈ જશે. એ તો રોકાવા જ આવી છે. આ મમ્મી પપ્પા જતા રહેશે પછી એ થોડી આપણા ઘરમાં ટકવાની. અરે મને કહીને જશે કે આજ પછી તારા ઘરમાં પગ મૂકે એ કોઈ બીજી. માંડ ગઈ હતી. આ તમારી માં બીમાર પડી ને તો પાછી બોલાવી લીધી હશે. બોલાવે જ ને. અને મારી બેનને પણ છે ને મારા મને આમ રત્તી ભારે કઈ થાય ને એટલે ગમે નહીં, દોડી જ આવે. સારું, હવે ફટાફટ છે ને ઘરે જઈએ ને એમનો સામાન પેક કરીએ ને. બિચારા એમને ખાલી હાથ થોડી મોકલા છે. પોઈન્ટ છે. 2 જોડી લુગડા નહીં દેવા પડે? હા, દઈ દઈએ હવે છેલ્લા પહેલા. પછી તમે ને હું બંને નિરાતે રહીશું. કોઈ આપણને હેરાન કરવા વાળું નહીં હોય. અને એમ પણ હવે એમની ઉંમર થઈ ગઈ છે, એમને સાથે રાખીને ક્યાં જવું છે? અત્યારે કોણ મમ્મી પપ્પાને સાથે રાખતું હશે? સાચી વાત છે. સમય પ્રમાણે છે ને વ્યક્તિએ પોતાના માવતરને સાથે ના રાખવા જોઈએ. ઓનલી ફોર 2 person. એક હિમ અને એક શી. તો ચાલો હવે જઈએ અંદર, સામાન પેક કરવો છે મારે. પણ એક મિનિટ, હા, તું આવી રીતે નહીં જઈ શકે બહાર. તો ચાલ તો હું ગાડી પાર્ક કરતા હું. જા. ધીરે ધીરે આવી જા બાજુ. બેસ, અહીંયા બેસ. મમ્મી, શું કામ પપ્પાને નીચે લાવ્યા? અરે અંદર બેઠા બેઠા હવે એને છે ને
પગ બંધાઈ જાય પછી. મને એમ લાગે છે કે મારી તબિયત ક્યારેય સારી નથી થવાની. હું કામ આવું બોલે છે? આ બધું સારું થઈ જશે. એ છે ને જીવ બાળી બાળીને એને એની તબિયત ખરાબ કરી છે. કહું છું કે ચિંતા ના કરતો. હા બહુ ચિંતા કરી લીધી. એ રામ, હા શું છે? ઠેલ ના દેખાણો. કેમ કસે જાઓ છો તમે લોકો? અમે લોકો નથી જતા, તો પણ આ લોકો જેને ચિંતા બહુ આ ઘરમાં થાય ને એ લોકો જાય છે. એટલે એટલે શું કહેવા શું માંગે છે તું? કહેવા એમ માંગીએ છીએ કે આજ પછી મારા પપ્પાનું કે મારા વાલા મમ્મીનું આ ઘરમાં કોઈ સ્થાન નથી. તમારા લોકોને વૃદ્ધાશ્રમમાં જવાનું છે. અક્કલ છે તારામાં કઈ? અક્કલ છે તારામાં? અને તું તે જ આ બધું કર્યું ને? હા મેં જ કર્યું છે. તે કહ્યું હશે ભાઈને કે મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે ને તમે લોકો અહીંયા રહો. મેં જ કહ્યું છે અને મારે ભાષણ નથી સાંભળવું. આ તમારું ઘર નથી. તમે તમારા ઘરનો વહીવટ કરો. અહીંયા શું થશે શું નહીં ને એ અમે લોકો નક્કી કરીશું. હા, અને આમ પણ અમે તમારાથી દુઃખી ને તમે અમારાથી દુઃખી, તો રસ્તો એક જ છે કે આપણે બંને અલગ થઈ જઈએ. હવે આ ઘર છોડીને અમે લોકો તો ના જઈએ ને, તો તમે જ જતા રહો. અને એમાંય તે ત્યાં તમને કઈ ઉપાધિ નથી. જેટલા પૈસા ભરવાના છે ને એ સાગરે ભરી દીધા છે. હા. ઉપાધિ તો તમે છે ને, તમને લોકોને ઉપાધિ છે. મમ્મી પપ્પાને મોકલવાની તૈયારીમાં છો એમને? દેખાઈ આવે છે તારા સંસ્કાર. મારા સંસ્કારની વાત કરો છો? તમારા સંસ્કાર જોવો ને. આ જ્યારે જોવો ત્યારે અહીંયા આવીને પડ્યા રહો છો. અરે પોતાના તમારા જે લગ્ન થઈ ગયા છે ને પછી તમારે સાસરીનો વહીવટ કરવાનો હોય. હા. અહીંયા આવીને ડબકા ના પૂરવાના હોય. એકદમ સાચી વાત કરી મારી પત્ની. જો બેન, આ શું આદરું છે? મમ્મી પપ્પાને આટલું એવું લાગે ને તો તું તારી સાસરી મૂકીને અહીંયા પિયરમાં દોડી આવે છે. હા તો આવું મારા મા બાપ છે. આ મારા મા બાપ છે ને મારા સાસરીમાં છે ને એ પણ મારા સાસુ સસરા નહીં, મેં મારા મા બાપની જેમ જ રાખું છું. અને હા, મા બાપ જેવા સાસુ સસરા સાથે આવું વર્તન કરે છે અને મારા ભાઈના કાન ભંભેણી કરે છે તું. નેહા જીવા તને દીકરા કઈ જવાનું નથી મમ્મી. બસ આ થેલા કરા બિસ્તરા પોટલા છે ને લઈને તમે લોકો ચલતી પકડો, બાકી મમ્મી પપ્પા ક્યાંય નહીં જાય. શું વાત કરે છે બેન તું? આ ઘર છોડીને અમે લોકો જઈએ? અરે એ ક્યારેય શક્ય નહીં બની શકે. અમે લોકોએ નક્કી કરી લીધું છે કે વૃદ્ધાશ્રમમાં જશે તો એ મમ્મી પપ્પા છે, અને આ શહેરના સારામાં સારા વૃદ્ધાશ્રમમાં અમે એમનું નામ લખાવ્યું છે, જ્યાં છે ને સારામાં સારા મોટી મોટી હસ્તીઓના માવતર રહી છે. બોલ, એકેય વાતની ઉણપ નહીં આવે ને. સાગર તને ખબર જ છે ને કે તારા મા બાપ તારા વગર નહીં જીવી શકે. તો પણ આદત પાડો ને મમ્મી. આદત તો પાડવી પડે ને. હંમેશા થોડો હું તમારી સાથે રહીશ. તું જ કહેતો હતો ને કે મમ્મી મારી ઘરવાળી ના આવે પછી હું ક્યારેય નહીં બદલાવ, હું તમારો જ રહીશ. હજી ક્યારે ક્યાં બદલાયો જ છું? હું તો ખાલી મારી ઘરવાળીની વાત માનું છું, બાકી બદલાયો નથી. ખોટા સપના સીવ્યા હતા મમ્મી તે. નાનો હતો ત્યારે તને યાદ છે તું શું કહેતો હતો મમ્મી પપ્પાને? અને મમ્મી પપ્પા વગર તને એક મિનિટ નહોતું ગમતું. બેટા અને શું કર્યું તું તે કે મમ્મી પપ્પા જીવનમાં ગમે તે થઈ જાય હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. એ મારું નાનપણ હતું. આ દુનિયાના બધા બાળકો એમ જ કહેતા હોય છે. જ્યારે નાના હોય ને ત્યારે એવું જ બોલતા હોય કે મમ્મી પપ્પા આ દુનિયામાં કદાચ ગમે તે થઈ જશે ને હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં. પણ જેવા એના લગ્ન થાય એટલે એનું રૂપ દેખાડવાનું શરૂ, સીધી જ પલટી. તમારો ગગો નાનો નથી કે એની બાયડી આવે ને પછી એની બોલી બોલે. એનામાં બુદ્ધિ છે એટલે મને દોષ દેવાનું બંધ કરો. બેટા દામિની, તું પણ કોઈકના ઘરની દીકરી જ છે ને. જો ત્યાં એવું તારા ભાભી એવું કર્યું તારા માવતર સાથે બસ તું લવારી નહીં. સીધી રીતે જાઓ છો કે ધક્કા મારીએ? બસ દામિની, અચ્છા મારી મમ્મી પપ્પા સાથે જરાક પણ ઊંચા અવાજે વાત કરી છે ને તમને ધક્કા મારીશું. બોલો. ઓહો, હા દામિની આટલું બધું બોલે છે, તારા મોઢામાં જીભ નથી? સાચું તો કહે છે, ખોટું શું છે? કોને કહો છો પપ્પા તમે? હા ને, જોઉં તો ખરો કેવો નફટ જેવો ઊભો છે, જેની પત્નીની વાતોમાં આવીને પોતાના મા બાપને ઘરમાંથી બહાર કાઢવા માટે ઊભો થયો છે. અરે આ મારું ભૂતકાળ છે ને આ મારું ભવિષ્ય, અને વ્યક્તિ ભવિષ્યને લઈને જ એક્ટિવ હોય છે. હો, જોજે, આ તારું ભવિષ્ય ક્યારે તને ના ડૂબાડી દે. સાગર એવું ન કર ને, તારા વગર હું નહીં રહી શકું દીકરા. તને ખબર છે ને
તું તો મારો એકનો એક દીકરો છો. મારા બીજા દીકરાને કેવી રીતના આશા હોય? કોઈ દીકરો નથી. અને બેન તો સાસરે જતી રહી છે. સાગર, મારે ક્યાંય નથી જવું. મમ્મી તમે જે પણ કાંઈ કહો છો એ બધી વાત સાચી, પણ જો તમને હું રાખીશ ને તો મારે આ મારી વાલી પત્નીને ખોવાનો વારો સાગર, આવશે. તું કઈ ને તો તારી પત્નીના પગે પડી જાવ ને હું કાંઈ નહીં કરું. બસ. મમ્મી બસ કર, કોઈના પગે પડવાની જરૂર નથી. અને તારે અમને મોકલવા જ છે ને વૃદ્ધાશ્રમ? હા એક મિનિટ આપ મને. અરે કઈ વસ્તુ છૂટી નથી, બધું આમાં આવી ગયું. હવે એમને શું હશે? હશે હવે કઈક રહી ગયું હશે. ભલે ને લઈ આવતા. ચિંતા ના કર. ઓહ એક જ થેલો હતો. પકડો. કાઈ નહીં, તમ તાર ગાડી સુધી તો આપણે મૂકી જ શકીએ ને. ચાલો. લઈ લે. વૃદ્ધાશ્રમમાં જવાનો વારો અમારો નથી. આ ઘરમાંથી હવે જો કોઈ જશે ને તો તમે બે. અમે લોકો આ ઘરમાંથી ક્યાં જવાના? અરે શું કામ જઈએ? સવાલ જ ઉભો નથી થતો ને કારણ કે પપ્પા. જે ઘરમાં તું ઊભો છે ને એ ઘર મારા નામે છે. હા તો અત્યારે તમારા નામે છે ને, તમારા પછી વારસામાં બધું સાગરને જ મળે. નેહાના નામે થશે. મારા ગયા પછી બધું નેહાના નામે થશે. તારા નામે ફૂટી કોડી પણ ના થાય. કારણ કે તમારી આ જે હરકતો હતી ને આ 2 મહિનાથી હું જોઉં છું ને, હા જોઈને મને અંદાજો આવી જ ગયો હતો કે આજે નહીં તો કાલે તમે લોકો અમને વૃદ્ધાશ્રમમાં તો જરૂર મૂકશો. એટલે આ બધું પ્લાનિંગ કેદુનું થઈ ગયું હતું. પપ્પા આ તો ખોટું કહેવા, તમે આવી રીતે ઘરની બહાર ના કાઢી શકો. અને અચ્છા, આ તમે લોકો જે કરી રહ્યા છો તે સાચું છે? હે, શું કેમ? એકનો એક દીકરો પોતાના માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, આ ક્યાંની માણસાઈ છે? કહેશો જરા. જો પપ્પા એવી કોઈ વાત જ નહોતી, આ તો ખાલી હું તમને કહેતો તો. હવે આ ઘર, મારી તમામ પ્રોપર્ટી, ખેતી બધું નેહાના નામે થશે. તારા નામે ફૂટી કોડી પણ અરે પણ એમ નથી. થોડું- એક પણ શબ્દ સાંભળવો નથી ને અહીંયાથી બંને નીકળો. અરે પપ્પા એમ થોડું. બસ હાલો નીકળો. જવા દો ને પપ્પા, આ ભૂલ થઈ ગઈ. આ તો અમે રમત કરતા હતા, જવા દો ને. આ ભૂલ થઈ ગઈ. હા શરમ આવે છે તને? શરમ? હે, હવે તારી આ બાયડી તને સારું મકાન લઈ દેશે. આ તારી બાયડી કે ને ત્યાં તું રહેજે હવે. હો, જઈ શકો છો તમે. અરે પપ્પા જો ને, કાઈ નહીં. સાગર, અને સાંભળ, જતા જતા એક વાત સાંભળતો જા. હું તારો બાપ છું અને બાપ હંમેશા બાપ હોય છે. કારણ કે અમે તને મોટો કર્યો છે. નાનપણથી લઈને અત્યાર સુધી અમે તને મોટો કર્યો છે. એટલે તારી હરેક હરકતને અમે સારી રીતે જાણીએ છીએ. બરોબર? એટલે મારો બાપ બનવાની કોશિશ ન કરીશ. જોઈ લઈશું. નીકળો. ચાલો. હા કહું છું રોકી લો ને. મૂંગી રે તું. જવા દે મમ્મી. સાગર, મમ્મી. જવા દે. તારો દીકરો આટલું કરીને ગયો છે, તને અને મને વૃદ્ધાશ્રમમાં મૂકવા તૈયાર થઈ ગયો તો હજી તારે એને રોકવો છે? જે છોકરો તને વૃદ્ધાશ્રમમાં મોકલે છે તું એના માટે લડે છે? જવા દે. શું ને હું અને પપ્પા અરે આ કપાતર કરતા તો તે એક પથ્થરો ઝીણ્યો હોત ને તો નદીએ જઈને લુગડા ધોવા થાત. નાલાયક. પપ્પા તમારી પ્રોપર્ટી મને નથી જોઈતી. અરે બેટા, આ મૂડી તમારે તમારા અને મમ્મી માટે સાચવીને રાખો. અને દીકરા, આ પ્રોપર્ટી તારે ન જોતી હોય ને તો કાંઈ નહીં. જ્યારે અમારી ગેરહાજરીમાં આ પ્રોપર્ટી અમે કોઈ સારા કાર્યમાં વાપરીશું, જેથી કરીને વૃદ્ધાશ્રમ છે કે કોઈ અનાથ આશ્રમ છે આ લોકોને કામમાં આવશે. બાકી આ નાલાયકને તો એક ફૂટી કોડી નહીં આપે. બહુ સારો નિર્ણય લીધો પપ્પા તમે. સાચું કહું ને તો મારા મમ્મી અને પપ્પા વર્લ્ડના બેસ્ટ મમ્મી પપ્પા છે. બસ હવે સમજો, આને લઈને દવાખાને જવું છે અને એનો ઈલાજ કરાવવો છે. ચિંતા ના કર.